કેમ છો રીચાબેન? હું મજામાં, પણ તમે કેમ છો? અને આમ આવીને સીધા બેસી જ ગયા? હા, તો બેસવામાં શું વાંધો છે? અને આમ પણ મારી નણંદ તમારા ઘરે કામ કરે છે, હું નહીં. હા હા, એટીટ્યુડ તો 12,72,000 ભરેલો છે ને તમારામાં, નહીં? નણંદ કામવાળી છે, છતાંય ભાભી તો અડધો વેતો જ દર ચાલે છે. તો તમને શું તકલીફ થાય છે? તમે વિચાર કરો ને, તમારી પાસે આટલા પૈસા હોવા છતાં પણ તમે નથી રહી શકતા એ રીતે જે રીતે હું રહી શકું છું. હા હા, હવે આ ગામમાં દેખાડા કરવાની તો આદત જ હોય ને. આ કેવું હોય ખબર છે, ખાલી ચણો વાગે ઘણો. આ કહેવત તમારી પર છે ને બરાબર સૂટ થાય છે. થેન્ક યુ. હા, તમારે છે ને વધારે બોલવાની જરૂર નથી. અને હા, હું ખાસ વાત માટે આવી છું, ઝઘડો કરવા માટે નહીં. હા, શું ખાસ વાત માટે આવ્યા? તો તમારી વાતમાં લેવાનું શું? છતાંય બકી મારો. આ તમારો છોકરો જે આરોપ નાખે છે ને મારા હસબન્ડ પર, એવું કંઈ હતું નહીં. જયની તે દિવસે ભૂલ થઈ ગઈ હતી, એમણે મને બધી જ વાત કરી. અચ્છા, એટલે તારા વરની ભૂલ થાય એનો ભોગ મારો દીકરો બને? હા, મારા દીકરાને માર્યું, મારા દીકરાને આટલા દવાના ખર્ચા આવ્યા, બિચારાને 15 દિવસ ઘરે બેસવું પડ્યું, એ બધું નથી દેખાતું? એવું કંઈ હતું નહીં. વાહ રે વાહ. રીચાબેન, તમને તો કેટલો એટીટ્યુડ છે! કેવી રીતે વાત કરો છો? અરે ઘરે કોઈ દુશ્મન પણ આવે ને તો માણસ શાંતિથી આવકારો આપે, પણ નહીં, તમને તો બહુ ઘમંડ છે. હા, બહુ. મને ઘમંડ બહુ છે. અને રહી વાત શું કીધું તમે? એટીટ્યુડની. તો એટીટ્યુડ વાળા સામે એટીટ્યુડ બતાવવો પડે. વધારે પડતો પણ સારો ના લાગે, સમજી ગયા ને? હા. મને ખબર છે તમને બહુ બોલતા આવડે છે. હું કઈ વાત કરવા આવી તો આટલું બધું બોલવાની શું જરૂર હતી? હા હા, બોલ બોલ, શું વાત કરવા આવી છે? ખરી વાત એ જ વાત હતી કે ભૂલ થઈ ગઈ માણસથી અને અમે માફી માંગીએ છીએ ને તમારી, અને હું પણ માફી માંગવા જ આવી હતી. આ માફી માંગવાની રીત છે તારી? હા, જે રીતે માફી માંગે છે ને એમ લાગે છે કે માફી નહીં માંગતી, પણ મને ધમકાવા આવી છે. તમને ધમકાવીને હું ક્યાં જઈશ? આ મને જોવો ને તમને જોવો, તમને ધમકાવવાની મારી ક્યાંથી હિંમત થાય? હા હા, ક્યાંથી થાય? પણ તારા શબ્દો છે ને એ બધું કહી આપે છે. હવે શું છે, આ તારા વર્તી ભૂલ થઈ એનું શું છે? પણ હા તો છે ને, એટલો બધો પાવર કરવાની જરૂર નથી. માફ કરી દો એને અને આપણા ઘરના સંબંધો પાછા સુધારી નાખો. ના ભાઈ ના, એવા માપ બાપ કરવાની કોઈ જરૂર નથી. એટલે એમ કહેવા માંગે છે કે આ દામિનીનો મેં જે પગાર કાપવાની વાત કરી એ વાત લઈને આવી છે ને? હા, એ જ વાત લઈને આવી છું. ઓકે, એટલે હવે સમજાયું કે તમારા ભિખારી વેડા ચાલુ થઈ ગયા, નહીં? ભિખારી વેડા છે ના ભાઈ? અચ્છા, ચલો માની લીધું કે અમે ભિખારી છીએ, અમારી પાસે પૈસા નથી એટલે અમે ભિખારી. તમારી પાસે તો બહુ પૈસો છે ને, તો મોટું મન રાખીને પૂરો પગાર આપી દો. શું કામ આપો? મારા દીકરાને જે દુઃખ પડ્યું છે, મારા દીકરાને વાગ્યું છે, એ બધાની ભરપાઈ કોણ કરશે? માફી માંગવાથી એ બધું ભરપાઈ થશે? અચ્છા. ના રે ના, આ એકવાર નહીં 100 વારે માફી માંગશો ને તો માફ નહીં કરું, સમજી ગયા? અચ્છા, આ ગરીબોનું ખાઈ ખાઈને જ જમાવ્યું છે ને, બધું ભેગું કર્યું છે આ બધું. ગરીબોનું ખાઈ ખાઈને ભેગું કર્યું હોય, જમાવ્યું હોય, જે હોય એ, એનાથી તારે શું? હા, હું તો છે ને મારી નણંદના કારણે અહીંયા બેઠી છું, બાકી મને શોખ પણ નથી કે તમને બોલાવું. આ તો નહીં બોલાવને. તને કોણે કીધું? મેં આમંત્રણ આપ્યું હતું, કંકુ ચોખા મૂકવા આવી હતી કે આવ મને સલાહ આપ? હા, કીધું તું મેં? ના, પણ સમજુ માણસ છે ને હંમેશા સારું અને સમજદાર જ કામ કરે. બુદ્ધિ વગર ના હોય ને એ લોકો આ વાતોમાં ન સમજે. બસ 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 બસ, તું તારી જાતના આટલા વખાણ કરીશ ને તો મારાથી સહન નહીં થાય. હો, અટેક આવી જશે. હા હા, સારું ને? તને, મને નહીં, સમજી? હા, તું બુદ્ધિ વગરની છે એનું પ્રદર્શન નહીં કર. જો સાંભળ, નણંદના રૂપિયા માટે તું નહીં આવ, તને એમ લાગે છે કે તું આવીશ, તારો વર આવશે કે બધા આવશે, તો માની જઈશ. જરાય નહીં, નીકળ નીકળ. અને જે રૂપિયા મારા દીકરાના દવાના રૂપે ખર્ચ થયા છે ને એનો એક એક રૂપિયો હું વસૂલ કરીશ. તમને છે ને ભગવાન ક્યારેય માફ નહીં કરે. નહીં કરે ને? અને સાચું કહું ને તો હું તો સમજાવવા આવી હતી, પણ હવે તો હું જ તમને બધું આ દઉં છું. તમારા છોકરાના ટાટિયા ભાંગ્યા ને એ જ સારું કર્યું, બહુ સારું કામ કર્યું મારા ઘરવાળાએ. સારું કર્યું ને? તો હા. નીકળ હવે. કેમ બળી? પૈસા માંગ્યા એટલે બળી? જા જા, હા, તારો ઘરે જા, નીકળ. જાઉં છું. તમારી પાસે બેસવાનો મને કોઈ શોખ પણ નથી. નીકળ. તેણી મેણી સૂતર ફેણી મને સલાહ આપવા આવી હતી. હે, મારી નણંદના રૂપિયા નહીં કાપો. રૂપિયા શું, આખું ખાનદાન કાપી નાખીશ. દેવાંગ બેટા, હા, આ બોલો ને મમ્મી. ઘરે બેઠાય તને નિરાત નથી, નહીં? આખો દિવસ આ કંઈક ને કંઈક કરતો જ હોય છે. મમ્મી, ઘરે બેઠા જો હું પ્રોજેક્ટ બનાવી શકતો હોય તો એમાં શું વાંધો છે? હા, બેટા 2 મિનિટ તારા આ રમકડાને મૂક ને.
હા મૂકું છું. હા મૂકી દે. મારે તારી સાથે વાત કરવી છે. હા કેવું છે તને પગમાં હવે? હા, સારું છે. એટલે પહેલા કરતા ફરક દેખાય છે બેટા? ઘણો ફરક છે મમ્મી. અને આ માથામાં? માથામાં પણ સારું છે, પણ માથામાં ડ્રેસિંગ કરાવવું જરૂરી છે. જ્યાં સુધી કાર ઉજાતો નથી ને ત્યાં સુધી. તું ચિંતા નહીં કર બેટા, જરાય ચિંતા નહીં કર. હવે છે ને તું મોંઘામાં મોંઘી હોસ્પિટલમાં જજે. એટલે અત્યારે જ્યાંથી દવા લાવીએ છે ને એનાથી પણ મોંઘી, અને એનાથી પણ મોંઘી હોય ને તો એ દવાખાનામાં જજે. હવે હોસ્પિટલમાંથી તારી દવા લાવ. શું છે કે તને 15 દિવસમાં છે ને એકદમ અમે ચકાચક કરી નાખવો છે બેટા. પણ ચકાચક કરવો છે તો એ તો દવા જે રીતે ચાલે છે એ રીતે થઈ જ જશે ને. એમાં મોટામાં મોટી હોસ્પિટલ, મોંઘામાં મોંઘી દવા, આવું લેવાની શું જરૂર છે? અરે બેટા ફરક પડે. મોટી હોસ્પિટલ મોંઘી દવા હોય ને તો જલ્દી ફરક પડે. આ ઘા જલ્દી રૂજાય. સમજે જ? સમજે જ તું? એવું કાંઈ ના હોય મમ્મી. દવા તો દવાની રીતે જ કામ કરવાની છે, પછી મોંઘી લો કે સસ્તી લો. અરે બેટા તું સમજતો કેમ નથી? અત્યારે તું જે ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે ને એની દવાનો ચાર્જ ઓછો છે, એટલે એ આપણી પાસેથી ઓછા રૂપિયા લે છે. તું એકદમ આપણા શહેરની બેસ્ટ હોસ્પિટલમાં જા અને ત્યાં દવા કરાવ, અને ત્યાંની દવાથી તને ઝટ સારું થઈ જાય. અને રૂપિયાની ચિંતા છે ને તું જરાય નહીં કરતો. હા બેટા, જરા એટલે જરાય નહીં કરતો. મમ્મી એક સેકન્ડ, આમાં મને કંઈ સમજાતું નથી. હા તો તમે એવી વાત કરી રહ્યા છો કે સામાન્ય એવો તાવ આવતો હોય ને તો સામાન્ય ડૉક્ટર પાસે નહીં પણ મોટામાં મોટા ડૉક્ટર પાસે જવાનું. એટલે શું, એ કંઈ આશીર્વાદ આપશે કે તાવ મટી જાય? અરે ના ના બેટા, તું ધરપત રાખને. હું તને સમજાવું છું ને, આશીર્વાદ નહીં આપે, પણ તું એ દવાખાને જાય, તારા સારા એવા રિપોર્ટ્સ કાઢે, પછી રિપોર્ટ્સ કાઢીને તને દવા આપે ને. મેં તને કહ્યું ને કે તારે રૂપિયાની ચિંતા નથી કરવાની જરૂર. પણ શું કામ? હા રૂપિયાની ચિંતા કરવાની જરૂર કેમ નથી? હા રૂપિયા ક્યાંય બહારથી આવવાના છે? અરે ના બેટા, તું છે ને બહુ ભોળો છે હા મારો દીકરો. આ તને વાગ્યું બરાબર, તને જેને માર્યો બરાબર, હવે એ વ્યક્તિએ એટલે કે એની બેને એવું કીધું છે કે તારા દવાનો બધો ખર્ચો છે ને એ આપશે. મતલબ કે દામિની બેન દવાનો ખર્ચો આપશે? હા હા, દામિની આપશે. એ આપણે લઈ પણ લેવાનો? હાસ તો. અરે મમ્મી, આપણે કેટલા મોટા માણસો છીએ અને સામાન્ય એવી નોકરાણી છે, એની પાસેથી રૂપિયા લેવાના? હા તો એમાં ખોટું શું છે બેટા? કેમ આમ કરે છે દીકરા? સમજને. જો મેં એને કહી દીધું જ છે કે મારા દીકરાના દવાનો બધો ખર્ચો તારા પગારમાંથી વસૂલ થશે, અને જ્યાં સુધી તારા દવાનો ખર્ચો વસૂલ નહીં થાય ને ત્યાં સુધી આપણા ઘરમાં કામવાળી તરીકે કામ કરશે. નહીં, હા તમે જેને અત્યારે જ બોલાવો અને બોલાવીને ના પાડી દો, અને કહી દેજો કે દવાનો ખર્ચો એની પાસેથી નથી લેવાનો. ના ના હો, એવા બધા ગાંડા કાઢવાની કઈ જરૂર નથી. મેં કહ્યું છે ને કે દવાનો બધો ખર્ચો એની પાસેથી વસૂલ કરવાનો છે એટલે કરવાનો છે. અરે બેટા, તમે આજકાલની પ્રજા છે ને એ બહુ ભોળી છે. સામેવાળા વ્યક્તિનો છે ને મનસુબો તમને ખબર નથી પડતો. એના ભાઈનો છે ને એ મનસુબો એ જ હતો કે મારા દીકરાને મારીને એના હાથ ટટ્યા એક કરી નાખે. પણ નહીં બેટા, એને જે ભૂલ કરી છે ને એ સોરી કહેવાથી માફી ન અપાય, જરાય નહીં અપાય. બસ આ વખતે મેં નક્કી કર્યું છે કે આના એક પગારમાંથી મારા દીકરાનો ખર્ચો નીકળશે. અને મેં તને કહ્યું ને, મોટામાં મોટી હોસ્પિટલમાં ખર્ચો કર, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પૈસા આપણી પાસે ખૂબ છે. વોટ નોનસેન્સ મમ્મી! એનો પગાર આપણને આપી રહી છે તો એનો મતલબ એમ નથી કે આપણે મોટામાં મોટી હોસ્પિટલમાં જઈને મારો ઈલાજ કરાવીએ. અરે તારે જ્યાં જઈને ઈલાજ કરાવો ને ત્યાં કરાવજે, પણ બસ ઈલાજ સારો કરાવજે. કારણ કે તને કહું બેટા, તું જરાય ચિંતા નહીં કર. અને મને નહીં કહેતો કે દવાનો ખર્ચો એની પાસેથી નહીં લેતા, હું પૂરેપૂરો વસૂલ કરીશ. એના ભાઈની હિંમત કેવી રીતે થઈ મારા દીકરા પર હાથ ઉપાડવાની? અરે મારા દીકરાની હાલત કેવી કરી નાખી હતી તે દિવસે, તો તું આમ હલી પણ નહોતો શકતો. આ તું ઊભો થાય રે તને ચક્કર આવતા હતા, અને એને હું માફ કરી દઉં. જરાય નહીં હો, હજુ પણ કે તું સાજો નથી થઈ ગયો. ઠીક છે મમ્મી, હા તમારી વાતને છે ને માન્ય રાખું છું. હા હું હોસ્પિટલ જઈશ ને પછી આવીને પૈસા એની પાસેથી લઈ લઈશ. હા હું જાઉં હોસ્પિટલે, આજે જ જવાનું છે. ના ના બેટા, તારે એકલાએ નથી જવાનું, હું જઈશ તારી સાથે. તારે એકલાએ જરાય નથી જવાનું. ચાલ ચાલ, હું લઈ જાઉં. તમારે આવવાની શું જરૂર છે? હું સારી હોસ્પિટલમાં જઈશ ને બિલ પણ તમારા હાથમાં આપીશ. મારા દીકરાને હું ઓળખું છું ને, તું બિલ આપે ન આપે, તું મારી સાથે ચાલ ને, હું આવું. તને કઈ વાંધો છે? વાંધો છે? ચલો બધા ચલો બધા સાચવીને બેટા.